દ્વારકામાં વરસાદે વિરામ લેતા લોકોએ હવે રાહતનો શ્વાસ લીધો છે। ખંભાળિયા, ભાણવડ, કલ્યાણપુર ગામમાંથી પાણી ઓસર્યા છે। રાવલ, ભાટિયા, ફોગાત ગામમાંથી પણ પાણી ઘટ્યા છે। દ્વારકાથી પોરબંદર, ખંભાળિયા, જામનગર જતા માર્ગ પર વાહન વ્યવહાર પણ પૂર્વવત થયો છે। દ્વારકાના ભદ્રકાલી ચોક વિસ્તારમાં હજુ પણ પાણીની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે, એટલે કે અનેક જગ્યાએથી પાણી ઓસરી રહ્યા છે, પરંતુ હજી પણ એવા વિસ્તારો છે કે જ્યાં પાણીની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે। પાણી ભરાયેલા છે તે જોવા મળી રહ્યા છે અને તેને જ કારણે હવે લોકો પાણીમાંથી નીકળવા હજી પણ મજબૂર બની રહ્યા છે। વરસાદે વિરામ લીધો તે છતાં હજી પણ અનેક વિસ્તારોમાંથી પાણી નથી ઓસર્યા, તો હવે સાથે દ્વારકામાં વરસાદે વિરામ લેતા લોકોએ ક્યાંક ને ક્યાંક રાહતનો શ્વાસ લીધો છે। ખંભાળિયા, ભાણવડ, કલ્યાણપુર ગામમાંથી પાણી છે તે ઓસરી રહ્યા છે। રાવલ, ભાટિયા, ભોગાત ગામમાંથી પણ પાણી ઘટ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। તો દ્વારકાથી પોરબંદર, ખંભાળિયા, જામનગર જતા માર્ગ પર વાહન વ્યવહાર પણ ફરીથી શરૂ થઈ ગયો છે। દ્વારકાના ભદ્રકાલી ચોક વિસ્તારમાં સ્થિતિ એની જ જોવા મળી રહી છે, હજી પણ પાણી ભરાયેલા હોય તેવા દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। સંવાદદાતા હાર્દિક ફોનલાઈન પર જોડાયા છે। હાર્દિક, દ્વારકામાં વરસાદે વિરામ લીધો, હવે રસ્તાઓ છે તે ફરીથી શરૂ થયા છે, પાણી ઓસરી રહ્યા છે, કેટલાક વિસ્તારો હજી પણ એવા છે કે જ્યાં પાણી નથી ઓસર્યા, શું સ્થિતિ? જી ના, જણાવવામાં આવ્યું તો હાલ દ્વારકામાં અત્યારે વરસાદે વિરામ લીધા બાદ અત્યારે રાવલ ગામમાં અને સલાયા ગામમાં અત્યારે વરસાદના પાણી અત્યારે નીકળી રહ્યા છે અને રાહત કામગીરી બી ચાલુ થઈ ગઈ છે। અને અત્યારે જોવા જઈએ તો ભાણવડ અને રાવલ બંને ગામમાં અત્યારે બજારોમાં પાણી જે ભરેલા હતા એ હાલ અત્યારે નીકળી રહ્યા છે। જી બિલકુલ હાર્દિક, જાણકારી બદલ આભાર।